ગિરનાર પર્વત પર ગુરુ ગોરક્ષનાથની મૂર્તિ તોડવા મામલે લોકસાહિત્યકાર રાજભા ગઢવીએ ગુજરાત ફર્સ્ટ સાથે વાતચીત કરી છે। ચોર ચોરી કરવા આવે અને મૂર્તિ તોડી નાખે તે ચલાવી ન લેવાય। કહ્યું જે પણ વ્યક્તિ જવાબદાર હોય તેની સામે કાર્યવાહી થવી જ જોઈએ। અન્ય ધર્મના લોકો આમાં હોય તો તોડી નાખવા જોઈએ। જૂનાગઢની અંદર જે ગિરનાર તળેટીમાં જે મૂર્તિની જે ગોરક્ષની મૂર્તિ જે તોડવામાં આવી છે, સાહિત્ય કલાકાર રાજભા છે, તેમની સાથે વાત કરશું। રાજભા, શું કહેશો? જૂનાગઢની અંદર જે મૂર્તિ જે ગિરનાર ઉપર ચડીને તોડવામાં આવી છે, મહંતને બંધ કરી દે છે, શું કહો છો તેને? હવે રાક્ષસી વ્રતિવાળા લોકો એ જ કરે ને દંડ ન મળે ટાણે તો, એટલે એને જલ્દી પકડાય ને એને દંડ મળે। જેણે કર્યું હોય ને પાકી ખબર પડે પછી ખબર પડે। આમાં હજી કાંઈ પાકું નથી થતું કોણ છે શું છે એ। એટલે જો સોરની દ્રષ્ટિએ હોય તો સોર તો એવું કરતા જ હોય મંદિરોમાં જ્યાં આવે ત્યાં, પણ હવે ધર્મની દ્રષ્ટિએથી કર્યું હોય તો બહુ મોટું પગલું લેવું પડે, એવું ખરું। જે રીતના જૂનાગઢ તળેટીમાં વિવાદ ચાલી રહ્યો છે જૈન સમાજ અને હિન્દુ સમાજ વચ્ચે, ક્યાંક એ પણ હોઈ શકે, ક્યાંક વિધર્મી લોકો પણ હોઈ શકે, ને બીજી બાજુ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરો કે કલાકારો બોલતા નથી। કેમ કોઈ બોલતા નથી? જે મહાશિવરાત્રીના દિવસે હોય, મીડિયા વાળાને બિચારાને ફેમસ થવું હોય, એના વ્યૂ વધારવા એટલે બોલે। કલાકારો જેટલું કોઈ નથી બોલતું। 24 કલાક બોલીએ અમારા પ્રોગ્રામ સાંભળો, પણ એ બધા બપોરે ઉઠવાવાળા હોય ને એને કાંઈ એવું આપણે એ કાંઈ નહીં જોવાનું, આપણે આપણું કામ કરવાનું। તમારી દ્રષ્ટિએ શું થવું જોઈએ? જેણે પણ તોડી છે, કોઈ વિધર્મી હોય કે કોઈ હિન્દુ ધર્મ, પણ શું તમારી દ્રષ્ટિએ મુદ્દા છે? એક તો જે જડ લોકો સોર છે, જે રાક્ષસી વ્રતિ, તો એને એનો દંડ જે કાયદામાં આવતો એ કરવાનો કે ભાઈ ચોરી કરવી તે અથવા એમ, પણ ધર્મની દ્રષ્ટિએ તોડ્યું હોય કે આ ધર્મને હું ઉથલાવી નાખું હિન્દુ ધર્મના માટે, તો પછી એનો વિશેષ એનું તો થવું જોઈએ, તો ઘણું થવું જોઈએ ને એને તો ઢળીને મારવા જોઈએ। એકતાની એક મહત્વની મુદ્દો આપણા ભારત દેશમાં ક્યાંક ને ક્યાંક એકતાના કારણે નથી એકતા જળવાતી હિન્દુ સમાજમાં, તેનો લાભ પણ લેવામાં આવતો હોય છે, એવું પણ કહી શકાય। શું તો ભાઈઓમાં નથી અટણે, ભાઈઓ હામાં બોલતા નો એવા પરિસ્થિતિ આપણે ભૂગી ગયા। આમે હિન્દુને એક કરવાની વાતો તો હવે આપણે રાયડું નાખ્યા કરીએ, હવે જેટલું સંભળાય એટલું ડબલા વગાડી છે, પણ માણસ અંદરથી જ મરી ગયેલો છે પછી ક્યાં વાત જ છે? અંદરથી મરી ગયા એટલે પૂરું થઈ ગયું પછી, નહીતર થોડું આમ થાય। મરતા હતા ગામો ગામ પાળિયા એના છે, મંદિર તૂટ્યા એના માટેના છે। અમીરજી ગોહિલને વાંચો તો ખબર પડે, એમાં 18 વરણ કપાયેલા છે, અને અટાણે ગમે એ થઈ જાય કાંઈ નથી। એટલે કેટલુંક બોલું હું મારા પ્રોગ્રામમાં ચાલુ રાખું છું, પછી ઘડીએ બન્યું વિડીયો આપણા હા બન્યા, હું આ વિડીયો બનાવીને નીકળ્યા, એમાં વળી બીજાના અમુક પાછા સોશિયલ મીડિયામાં નીકળે કેમ કોઈ આવ્યું નથી, તું તાર ઘરે બેસીને સાનું બનો, તારા કરતા વધારે કરી, પણ એ બધા વાંહેથી બોલે આવે, મને આવીને લ્યો પ્રશ્ન કરે એ સોશિયલ મીડિયા વાળા મારા આગળ, એ તું આમ છો ને બોલતો નથી, ખબર પડે હું છે। પોલીસ, આપ જૂનાગઢમાં રહ્યો છો, પોલીસની કાર્યવાહીને લઈને શું કહેશો? પોલીસની કાર્યવાહી હું ત્યાં રહું છું એટલે હું બધું ભલે બોલ્યો ન બોલ્યો, હું જાણતો હું બહુ બરાબર રીતે કાર્યવાહી કરે છે, પણ સ્ટાન્ડર્ડ થાય અને આડાવડું ન ઉયું જાય ને એના માટે બેલેન્સ રાખીને કામ કરે છે। ગોરક્ષ જે મૂર્તિ તોડવામાં આવી છે તેને લઈને જે રાજભા ગઢવીએ છે વાત કરી છે, જેણે પણ કરી છે ખોટું કર્યું છે તેને સામે કડક કાર્યવાહી થઈ, પરંતુ જે રીતના સોશિયલ મીડિયા ઉપર કલાકારો નથી બોલતા તેને લઈને પણ રાજભા ગઢવીએ જવાબ છે તે કરારો આપ્યો હતો। કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।